ગુડ મોર્નિંગ એવરીબડી. આપણે ડિસ્કસ કરીએ છીએ કમ્પ્લેન્ટ લેટર્સ એન્ડ ધેર એડજસ્ટમેન્ટ્સ. ઓકે, અલગ અલગ પ્રકારની આપણે ફરિયાદો અને એના એડજસ્ટમેન્ટ્સની આપણે વાત કરતા હતા. ઘણી બધી કમ્પ્લેન્ટ્સ, ઘણી બધી આપણે અલગ અલગ જોઈએ. આજે આપણે લાસ્ટ કમ્પ્લેન્ટ ડિસ્કસ કરવાની છે અને એ છે કમ્પ્લેન્ટ અબાઉટ ધ મિસબિહેવિયર ઓફ એ સ્ટાફ. મિસબિહેવિયર કહીએ, મિસકન્ડક્ટ કહીએ, ઓકે, ગેરવર્તણૂક. યુ કેન અન્ડરસ્ટેન્ડ ગેરવર્તણૂક ઇઝ વોટ. હા, તમને ખ્યાલ છે ગેરવર્તણૂક કોને કહેવાય? સપોઝ તમે રિલાયન્સ મોલમાં જાઓ, બરાબર ને, અને તમે ત્યાં આગળ કોઈક તમે ત્યાં જાઓ અને ત્યાંનો કોઈક સ્ટાફ મેમ્બર છે એ તમારી સાથે ખરાબ વર્તન કરે, તમારી સાથે એલફેલ બોલે, તમારી સાથે ઉદ્ધતાઈથી વર્તન કરે, બરાબર? તો એને શું કર્યું કે તમારી સાથે ગેરવર્તણૂક કરી કહેવાય, મિસકન્ડક્ટ કર્યું કહેવાય, મિસબિહેવિયર કર્યું કહેવાય. તમે કોઈના શોરૂમ પર જાઓ, કોઈની ઓફિસમાં જાઓ અને ત્યાંનો કોઈ સ્ટાફ મેમ્બર છે તમારી સાથે ગેરવર્તણૂક કરે તો તમારે શું કરવું પડે? તો કે ભાઈ જે કોઈ જવાબદાર વ્યક્તિ હોય, અધિકારી હોય ત્યાં, એને તમારે ફરિયાદ કરવી પડે. એમાં આપણે ખાસ આપણે દર્શાવશું કે ભાઈ હું આ ડેટ પર, આ તારીખે, આ સમયે તમારે ત્યાં શોરૂમ પર આવ્યો તો આમ હતો તેમ હતો, ત્યારે મિસ્ટર સો એન્ડ સો હતા, એને મારી સાથે આવું ખરાબ વર્તન કર્યું, બરાબર? એવું બધું આપણે એમાં મેન્શન કરવું પડે. તો લેટ્સ સ્ટાર્ટ ધ ફાઇનલ કમ્પ્લેન્ટ્સ અબાઉટ મિસબિહેવિયર. પહેલા આપણે મિસબિહેવિયરની કમ્પ્લેન્ટ આપણે ડિસ્કસ કરીએ અને પછી આપણે એનું એડજસ્ટમેન્ટ, બરાબર ને, એ આપણે ડિસ્કસ કરશું. ઓકે, ચલો. તો તમારી સામે ઓન સ્ક્રીન છે કમ્પ્લેન્ટ લેટર્સ ઓફ મિસબિહેવિયર, બરાબર? મિસબિહેવિયર વિશે ફરિયાદ કરતા પત્ર. પહેલો લેટર કેવો છે જુઓ. રાઇટ a letter of complaint about misbehavior of the staff member. સ્ટાફ મેમ્બરની મિસબિહેવિયર, ગેરવર્તણૂક બાબતે ફરિયાદ કરતો પત્ર લખો. કોણ લખે છે, કોને લખે છે એવું નથી આપ્યું તો તમને ખબર છે કે આપણે આપણી જાતે ડેટા લખી શકીએ. અને અગર જો એક્ઝામમાં ડેટા આપ્યો છે, ઇન્ફોર્મેશન આપી છે લખનારની, મેળવનારની, તો આપણે જ વાપરવાની છે. માહિતી આપણને ખબર છે. ચલો, સપોઝ મેન્સ વેર હાઉસ ઓફ વેરાયટી છે, રિલીફ રોડ, અમદાવાદ થી લખે છે ઓક્ટોબર 29, 2019. સામે ઈમેલ એડ્રેસ લખ્યું છે, ટુ કરીને લખ્યું છે મેસર્સ કિરણ એન્ડ સન્સ. એનું સરનામું લખ્યું છે ચર્ચગેટ, મુંબઈનું. રિસ્પેક્ટેડ સર. જો ઇન શોર્ટ મેન્સ વેર હાઉસ ઓફ વેરાયટી છે એ કિરણ એન્ડ સન્સ ને લેટર લખે છે. સબ્જેક્ટમાં એને શું લખ્યું છે? મિસબિહેવિયર ઓફ યોર સેલ્સમેન. તમારા સેલ્સમેનની ગેરવર્તણૂક. કેવી રીતે શરૂ કરે છે લેટર જુઓ. We are sorry to draw your attention to the above noted subject. above noted subject મતલબ ઉપર નોંધેલા વિષય પર. ઉપર નોંધેલો વિષય એટલે આપણી સામે જ છે જો આ સબ્જેક્ટ, મિસબિહેવિયર ઓફ યોર સેલ્સમેન. એ સબ્જેક્ટ છે ને, તો એ કહે છે કે ઉપર નોંધેલા વિષય ઉપર તમારું ધ્યાન દોરતા અમે બહુ દિલગીર છીએ. આગળ શું વાત કરે છે? યોર સેલ્સમેન મિસ્ટર પાઠક. તમે અહીંયા નામ બદલાવી શકો, સરનેમ બદલાવી શકો, બરાબર? તમે એ બધા ચેન્જીસ કરી શકો, ડોન્ટ વરી. યોર સેલ્સમેન મિસ્ટર પાઠક visited our showroom on October 28, 2019 at 6:30 p.m. એ કહે છે કે તમારા સેલ્સમેન છે મિસ્ટર પાઠક એ અમારા શોરૂમ પર 28 ઓક્ટોબર 2019 પર સાંજે 6:30 આવ્યા હતા. સાંજે 6:30 વાગે આવ્યા હતા. ઇટ વોઝ બિઝનેસ ટાઈમ. એ બિઝનેસનો સમય હતો. ફૂલ ટ્રાફિક હોય સાંજે 6:30 તો ખૂબ બધા લોકો હોય, કસ્ટમર્સ. એટલે એને કીધું કે ઇટ વોઝ બિઝનેસ ટાઈમ હતો. હી ડિમાન્ડેડ પેમેન્ટ ઓફ બિલ્સ. આવીને એને સીધી શું કર્યું? બિલનું પેમેન્ટ માંગ્યું કે ભાઈ લાવો જલ્દી ભાઈ અમારું બિલના બધા પેમેન્ટ લાવો. આવી વાત કરી એને સીધી જ.
our accountant requested him to wait just for a few minutes. અમારા એકાઉન્ટન્ટ એને રિક્વેસ્ટ કરી કે મિસ્ટર પાઠક તમે બેસો થોડી વાર, ચા પાણી પીવો, થોડા રિલેક્સ થાઓ, હમણાં થોડું કસ્ટમર્સ ઓછા થાય પછી હું તમને પેમેન્ટ કરી આપું. તો our accountant requested him to wait just for a few minutes. અમારા એકાઉન્ટન્ટે એને થોડીક વાર વેઇટ કરવાનું કીધું. ઓકે, પછી શું થયું એ કે છે ડિટેલથી. But instead of doing so, પણ એવું કરવાને બદલે he began to blurt like anything. મન ફાવે એમ બોલવા માંડ્યો, એલ ફેલ બોલવા માંડ્યો. તમે સમજી શકો છો બધું શું બોલતો હોય, યુ કેન ઇમેજિન. બરાબર, આપણે બધું અહીંયા એ બધું લખવાની જરૂર નથી કે શું બોલ્યો બધું, પણ એક એલ ફેલ બધું બોલવા માંડ્યો વેઇટ કરવાને બદલે. he was angry and upset. એકદમ ગુસ્સામાં હતો, થોડો અપસેટ બી હતો. he blamed and accused our accountant. એને અમારા એકાઉન્ટન્ટને પર બધા આરોપ મૂક્યા. within 10 minutes there was commotion and the traffic was jammed. અહીંયા એકાઉન્ટન્ટ પછી ફૂલ સ્ટોપ આવશે અને અહીંયાથી નવું સેન્ટેન્સ સ્ટાર્ટ થાય છે. within 10 minutes there was a commotion. commotion મતલબ અંધાધૂંધી, ગેરવ્યવસ્થા. and the traffic was jammed. અને ટ્રાફિક છે એકદમ જામ થઈ ગયો હતો, કારણ કે મેઇન રોડ પર હોય, પબ્લિક પણ ખૂબ હોય અને ત્યાં આવીને આવી રીતે કોઈ મોટેથી બૂમબરાડા પાડે તો બધા લોકો છે ઊભા રહી જાય જોવા માટે શું થયું. અને because of that commotion, અંધાધૂંધી ફેલાઈ ગઈ, ટ્રાફિક જામ થઈ ગયો. we had to seek the help from the police. અમારે પોલીસને બોલાવી પડી, પોલીસની મદદ લેવી પડી. to seek the help એટલે મદદ લેવી. we had to seek the help from the police. અમારે પોલીસની મદદ લેવી પડી. the policeman arrived and took him off the showroom forcefully. બળજબરીથી. પછી તો પોલીસ આવી અને પેલાને મિસ્ટર પાઠકને શોરૂમમાંથી ફોર્સફુલી બળજબરીથી ટીંગાટોળી કરીને ઉંચકીને બહાર લઈ ગયા. he was still murmuring some abusing words. murmuring એટલે બબડવું, ગણગણવું. abusing words એટલે ગાળો. આપણે જે બોલતા હોય ગુસ્સામાં ગાળો બોલે, અપશબ્દો બોલે. તો એ કહે છે કે ત્યારે પણ મિસ્ટર પાઠક છે એ ગુસ્સામાં ગાળો બોલતો હતો. પોલીસ એને ઉચકીને લઈ જતી હતી ત્યારે પણ એ ગુસ્સામાં ગાળો બોલતો હતો. he was still murmuring some abusing words. this is not fair for a salesman. એક સેલ્સમેન માટે આ વસ્તુ બહુ સારી કહેવાય નહીં, બહુ વ્યાજબી કહેવાય નહીં. it creates quite a bad impression upon our customers. આનાથી આપણા કસ્ટમર્સ ઉપર બહુ ખરાબ છાપ ઊભી થાય છે. surely take necessary steps against Mr. Pathak and let us know of it soon. ચોક્કસપણે મિસ્ટર પાઠકની સામે પગલા લેજો અને એના વિશે અમને તાત્કાલિક જણાવજો કે તમે શું પગલા લીધા. we hope to receive your reply soon. તમારા જવાબની અમે આશા રાખીએ છીએ, મતલબ તમારો જવાબ અમને જલ્દી મળશે એવી અમે આશા રાખીએ છીએ. yours faithfully, JP Mehta, manager. આપનો વિશ્વાસ JP Mehta, manager. જુઓ, મેન્સ વેરહાઉસ ઓફ વેરાયટી છે એને કિરણ એન્ડ સન્સને કમ્પ્લેન કરી કે ભાઈ ફલાણા દિવસે ફલાણા સમયે તમારા સેલ્સમેન મિસ્ટર પાઠક આવ્યા હતા અને એને આવીને અમારા શોરૂમ પર ગેરવર્તણૂક કરી. તો તમે એની સામે ચોક્કસ પગલા લેજો અને તમે શું પગલા લીધા અમને જણાવજો. ઓકે, તો મેન્સ વેરહાઉસે કમ્પ્લેન કરી મેસર્સ કિરણ એન્ડ સન્સ ને. તો હવે મેસર્સ કિરણ એન્ડ સન્સ છે એ શું કરશે? મેન્સ વેરહાઉસ ઓફ વેરાયટી ને એડજસ્ટમેન્ટ લેટર લખશે ને. તો ચલો આપણે એ પણ જોઈ લઈએ એટલે એ પણ એકદમ ક્લિયર થઈ જાય. ચલો, એડજસ્ટમેન્ટ લેટર ઓફ મિસબિહેવિયર. મિસબિહેવિયર વિશેનો એડજસ્ટમેન્ટ લેટર. write a suitable reply to a letter of complaint on misbehavior of a staff member. સ્ટાફ મેમ્બરની મિસબિહેવિયર ઉપર ફરિયાદ આવી છે તો એનો યોગ્ય રિપ્લાય લખો.
જો મેં તમને હમણાં સમજાવ્યું એવી રીતે મેસર્સ કિરણ એન્ડ સન્સ છે એ હવે એડજસ્ટમેન્ટ લેટર લખે છે કોને? મેન્સ વેર હાઉસ ઓફ વેરાયટી, રાઈટ? રેફરન્સમાં એને લખ્યું છે કે તમારું ફલાણી તારીખનો લેટર, એનો રેફરન્સ થશે. અને સબ્જેક્ટમાં લખ્યું છે કે મિસબિહેવિયર ઓફ અવર સેલ્સમેન, અમારા સેલ્સમેનની ગેરવર્તણૂક બાબત. જો એકદમ ટૂંકમાં કે છે એ સમજાવીને, વી હેવ કમ ટુ નો ફ્રોમ યોર લેટર, અમને તમારા લેટર પરથી જાણવા મળ્યું છે ધેટ કે અવર સેલ્સમેન મિસબિહેવ્ડ એટ યોર શોરૂમ, અમારા સેલ્સમેને તમારા શોરૂમ પર ગેરવર્તણૂક કરી. વી આર એક્સ્ટ્રીમલી સોરી ફોર ઇટ, અને એના માટે અમે અત્યંત દિલગીર છીએ, આવું કીધું. જો પહેલી જ બે લાઈનમાં માફી માંગી. હવે આગળ શું કરે છે, શું કહે છે જુઓ. necessary steps have been taken against Mr. પાઠક, મિસ્ટર પાઠકની સામે જરૂરી પગલા લઈ લેવામાં આવ્યા છે. he feels sorry for his misconduct, એ પણ પોતાની ગેરવર્તણૂક બદલ દિલગીરી અનુભવે છે. he has sincerely apologized for it and will do the same to you the next time, એને આ બાબત માટે દિલથી માફી માંગી લીધી છે. એપોલોજાઇઝ એટલે માફી માંગી લીધી છે, અને તમારે ત્યાં ફરીવાર આવશે ત્યારે તમારી રૂબરૂમાં પણ એ માફી માંગી લેશે. ઇન ફેક્ટ હકીકતમાં he was under heavy tension on that day, તે દિવસે એ બહુ ટેન્શનમાં હતો. he had bad terms with his staff, એને એના સ્ટાફ સાથે પણ થોડાક પ્રોબ્લેમ્સ થયા હતા. but now he is all right, પણ હવે ઓલ રાઈટ છે, હવે કોઈ પ્રોબ્લેમ નથી. શું હોય, બિચારો ટેન્શનમાં હોય, થોડાક ઝઘડા થયા હોય, આમ તો આમાં સ્ટાફનું લખ્યું હોય પણ બીજા કારણ હોય, ઘરે પણ ઝઘડા થયા હોય, કંઈક થયા હોય, કોઈ પ્રોબ્લેમ, ચા ન મળી હોય, સવારમાં બિચારાને તડકો લાગી ગયો હોય અને એને કારણે બિચારો અકળાઈ ગયો હોય, અને એને કારણે શું થયું હોય કે પોતાના ઉપર કંટ્રોલ ન રહ્યો હોય ભાઈથી, પછી હેલ ફેલ બધું બોલવા માંડ્યો હોય, અને એને કારણે એવું થાય. પણ પછી બધું શાંત થાય પછી ભાઈને ભાન પડે કે ભાઈ આવું કરવા જેવું નહોતું, એટલે પછી માફી માંગી લીધી. we hope you will forgive him on his personal apology. apology એટલે માફી, વ્યક્તિગત માફી, એની વ્યક્તિગત માફી પર તમે એને માફ કરી દેશો એવું અમે આશા રાખીએ છીએ. yours faithfully, આપનો વિશ્વાસુ જેપી પારેખ, મેનેજર. જો એકદમ સિમ્પલ લેંગ્વેજમાં શું કીધું, એડજસ્ટમેન્ટ લેટર લખ્યું. પહેલા એમ કીધું કે ભાઈ અમને તમારા લેટર પરથી જાણવા મળ્યું કે અમારા સેલ્સમેને તમારે ત્યાં આવીને મિસબિહેવિયર કર્યું. પછી એની માફી માંગી કે અમે એની માટે અત્યંત દિલગીર છીએ. પછી ખુલાસો આપ્યો, બરાબર, અને કીધું કે એની સામે પગલા લઈ લીધા છે અને એ પણ દિલગીરી અનુભવે છે, પ્રોબ્લેમ આવો હતો, અને પછી કહે છે કે તમે પણ એને માફ કરી દેજો, રાઈટ? ઓકે, તો આ એક લેટર આપણે એવો ડિસ્કસ કર્યો. હવે આપણે મિસબિહેવિયરનો જ આપણે એક બીજો લેટર બી ડિસ્કસ કરીએ આપણે, બરાબર? ચલો. Messrs. Gandhi and Sons, Mumbai, visited Quartz Watches, Morbi during the recess hours. When an employee of the canteen behaved rudely, draft a complaint on their behalf. એટલે એમના વતી મેસર્સ ગાંધી એન્ડ સન્સ છે એને ક્વાર્ટસ વોચિસ મોરબીની મુલાકાત લીધી. ક્યારે? ડ્યુરિંગ ધ રિસેસ આર્સ, રિસેસનો સમય હતો એ દરમિયાન, જ્યારે કેન્ટીનના એક કર્મચારી એની સાથે ગેરવર્તણૂક કર્યું. તો એના વતી આપણે ફરિયાદ લખવાની છે, ફરિયાદનો પત્ર લખવાનો છે. ચલો, મેસર્સ ગાંધી એન્ડ સન્સ ફરિયાદ કરે છે, લાવશે હેડિંગમાં મેસર્સ ગાંધી એન્ડ સન્સ, સૂરજ કોમ્પ્લેક્સ, બાંદ્રા, મુંબઈ, સપ્ટેમ્બર 1 લખે છે. ક્વાર્ટસ વોચિસ ના લખે છે, તો ઇનસાઇડ એડ્રેસમાં આવશે ક્વાર્ટસ વોચિસ, બરાબર? રિસ્પેક્ટેડ સર, અહીંયા તમે લખી શકો સબ્જેક્ટ લાઈનમાં કે ભાઈ સબ્જેક્ટ અબાઉટ, સબ્જેક્ટમાં લખી શકો કે ભાઈ કમ્પ્લેન્ટ અબાઉટ મિસબિહેવિયર ઓફ યોર એમ્પ્લોયી, એવું તમે લખી શકો. રિસ્પેક્ટેડ સર, આઈ રિગ્રેટ ટુ ઇન્ફોર્મ યુ ધેટ, તમને જાણ કરતા હું ખેદ અનુભવું છું કે યોર એમ્પ્લોયી મિસ્ટર એચ.ટી. ભટનાગર, તમે નામ ચેન્જ કરી શકો છો, બરાબર છે?
તમને જેના પર બહુ ગુસ્સો આવતો હોય એનું નામ તમારે અહીંયા લખી નાખવાનું, એટલે થોડીક આપણને રાહત થાય દિલને કે હા મેની ફરિયાદ કરી, બરાબર ને? આપણને બહુ ગુસ્સો આવતો હોય ને જેના પર, એનું નામ અહીંયા લખી નાખવાનું એક્ઝેક્ટલી, બરાબર? એટલે શું આપણને થોડીક રાહત થાય કે વાવ મેં એની ફરિયાદ કરી દીધી, હવે મજા આવશે. I regret to inform you that your employee Mr. H.T. Bhatnagar has misbehaved rudely with me. તમને જાણ કરતા હું ખેદ અનુભવું છું કે તમારા કર્મચારી મિસ્ટર એચ.ટી. ભટનાગર છે એણે મારી સાથે બહુ રૂડ બિહેવ કર્યું છે, બહુ ખરાબ વર્તન કર્યું છે. ક્યારે ખરાબ વર્તન કર્યું? When I visited your main branch, જ્યારે મેં તમારી મેઇન બ્રાન્ચની મુલાકાત લીધી ત્યારે. અહીંયાથી 2 છે ને કાઢી નાખજો, ઓકે? TO2 રિમૂવ ઇટ, એ કાઢી નાખજો, એની જરૂર એ ન આવે ત્યાં આગળ. When I visited your main branch એમ જ આવશે. ચાલો, તો પહેલી જ લાઈનમાં ફરિયાદ કરી દીધી એટલે થોડીક શાંતિ થઈ જાય. આપણે આપણી જે હૈયાવર હોય ને ઠાલવી દેવાની પહેલા તો, પહેલી 2 લાઈનમાં જ, બરાબર? હવે ડિટેલથી વાત કરે છે. એ કહે છે કે I came to your branch on August 29, 2019. હું આ તારીખે તમારી બ્રાન્ચ ઉપર આવ્યો હતો. My company had sent me for clearing previous bill. મારી કંપનીએ મને પાછલું બિલ ક્લિયર કરવા માટે ત્યાં મોકલ્યો હતો તમારી કંપનીમાં. As my bus was late, I could not reach on time. જેમ કે મારી બસ મોડી હતી એટલે હું ત્યાં સમયસર પહોંચી શક્યો નહીં. So when I visited your branch, તો જ્યારે હું તમારી બ્રાન્ચની મુલાકાત લીધી, it was the recess time. ત્યારે રિસેસનો સમય હતો. I asked Mr. Bhatnagar some questions. મેં મિસ્ટર ભટનાગરને કેટલાક પ્રશ્નો પૂછ્યા, but he was in hurry. પણ એ બહુ ઉતાવળમાં હતા. Instead of giving answers, he behaved rudely. એણે જવાબ આપવાની બદલે મારી સાથે ગેરવર્તણૂક કરી. He asked me to come after the recess. એણે મને રિસેસ પછી આવવાનું કહી દીધું કે ભાઈ અત્યારે નહીં, અત્યારે રિસેસ ટાઈમ છે, રિસેસ કરતા પછી આવજો, જવા દે, હાલો અહીંથી, એમ કહી દીધું. Such an insulting treatment can never be tolerated. Tolerate એટલે સહન કરવું, ઇન્સલ્ટિંગ એટલે અપમાનજનક. આવી અપમાનજનક વાત છે એ સહન થઈ શકે નહીં. Please ask him to behave properly. મહેરબાની કરીને એને યોગ્ય રીતે વર્તન કરવાનું કહેજો. It will affect our good business relationship. આની બધી અસર આપણા સારા ધંધાદારી સંબંધો છે એના પર પડશે નહીતર. I hope for your early reply. હું તમારા અર્લી રિપ્લાયની માટે આશા રાખું છું, તમારો વેઇટ કરું છું. Yours faithfully, S.K. Sheikh, મેનેજર. આપનો વિશ્વાસુ S.K. Sheikh, મેનેજર. જુઓ, મેસર્સ ગાંધી એન્ડ સન્સે ક્વાર્ટઝ વોચીસને કમ્પ્લેન કરી કે ભાઈ રિસેસ અવર્સમાં તમારે ત્યાં આવ્યો ત્યારે તમારા એમ્પ્લોય છે મિસ્ટર એચ.ટી. ભટનાગર, એણે મારી સાથે ગેરવર્તણૂક કરી. ચાલો હવે તમે સમજો છો, ક્વાર્ટઝ વોચીસ છે એ ગાંધી એન્ડ સન્સને એડજસ્ટમેન્ટ લેટર લખશે, તો આપણે એ બી ચેક કરી લઈએ. જુઓ, ક્વાર્ટઝ વોચીસ રિસીવ્ડ અ કમ્પ્લેન્ટ ઓફ હિઝ સ્ટાફ્સ રૂડ બિહેવિયર. ડ્રાફ્ટ એ સુટેબલ રિપ્લાય. ક્વાર્ટઝ વોચીસ છે એને એના એમ્પ્લોય વિશે, એના ગેરવર્તણૂક વિશે ફરિયાદ મળી છે, તો યોગ્ય જવાબ લખો. સુટેબલ રિપ્લાય મતલબ લેટર ઓફ એડજસ્ટમેન્ટ. ક્વાર્ટઝ વોચીસ લખે છે એટલે હેડિંગમાં આવશે ક્વાર્ટઝ વોચીસ. ઓક્ટોબર 10 લખે છે, વેબસાઇટ એડ્રેસ લખ્યું સામેની સાઈડ. ઇનસાઇડ એડ્રેસમાં આવી ગયું ગાંધી એન્ડ સન્સ. આ બધું હવે તમને ક્લિયર છે, રાઈટ? રિસ્પેક્ટેડ સર, એ પણ તમને ક્લિયર છે. હવે જુઓ કેવું એડજસ્ટમેન્ટ આપે છે. જુઓ, વી આર એક્સ્ટ્રીમલી સોરી ટુ હિયર. અમને એ સાંભળીને અમે અત્યંત દિલગીર છીએ ધેટ કે, અમે એ સાંભળીને અત્યંત દિલગીર છીએ કે અવર એમ્પ્લોયી મિસ્ટર ભટનાગર મિસબિહેવ્ડ વિથ યુ વેન યુ વિઝિટેડ અવર બ્રાન્ચ. અમે એ વાત જાણીને બહુ દિલગીર છીએ કે અમારા કર્મચારી મિસ્ટર ભટનાગરે તમે જ્યારે અમારી બ્રાન્ચની મુલાકાત લીધી ત્યારે ગેરવર્તણૂક કરી તમારી સાથે. આવું જાણીને અમે અત્યંત દિલગીર છીએ. તો પહેલા તો માફી માંગી લીધી. હવે ખુલાસો આપે છે કે અનફોર્ચ્યુનેટલી આઈ વોઝ નોટ પ્રેઝન્ટ એટ ધેટ ટાઈમ. અનફોર્ચ્યુનેટલી, કમનસીબે હું એ સમયે ત્યાં હાજર હતો નહીં. I had an important business meeting. મારે એક અગત્યની બિઝનેસ મીટિંગ હતી.
In fact, Mr. Bhatnagar is very cooperative and frank. હકીકતમાં તો મિસ્ટર ભટનાગર છે બહુ કોઓપરેટિવ છે, બહુ નિખાલસ છે, ફ્રેન્ક છે. But on that day he had lot of work to do because our two staff members were on leave. પણ તે દિવસે એવું થયું કે એને ખૂબ જ કામ હતું, કારણ કે અમારા બે કર્મચારીઓ છે, સ્ટાફ મેમ્બર છે, તે દિવસે રજા પર હતા, એટલે એના ભાગનું કામ એને કરવું પડતું હતું. So he had lost his temper when you inquired him. એટલે તમે જ્યારે એને પ્રશ્ન પૂછ્યા ત્યારે એને મિજાજ ગુમાવ્યો, મગજ છટક્યું ભાઈનું. I talked to Mr. Bhatnagar. મેં મિસ્ટર ભટનાગર સાથે પણ વાત કરી. He is also very ashamed of his rude behavior. એ પોતે પણ એના આ rude behavior બાબતે બહુ શર્મિંદા છે. I hope you are satisfied with this explanation. હું આશા રાખું છું કે તમે આ ખુલાસાથી સંતોષ પામ્યા હશો. Please do not misunderstand us. મહેરબાની કરીને અમને ગેરસમજ ન કરતા મારા વિશે. We hope long and durable business relationship. અમે તમારી સાથે બહુ લાંબા અને ટકાઉ ધંધાદારી સંબંધો ઈચ્છીએ છીએ. થેન્ક યુ. આપનો વિશ્વાસુ પીસી ગાંધી, મેનેજર. જુઓ, ક્વાર્ટ્સ વોચિસ છે એને મેસર્સ ગાંધી એન્ડ સન્સને લેટર ઓફ એડજસ્ટમેન્ટ લખ્યું. ઓલમોસ્ટ રાઇટિંગ બધામાં કેવું હોય છે? સેમ હોય છે, રાઈટ? મેં તમને સમજાવેલું છે કે તમે બે ત્રણ લેટરનું કોમ્બિનેશન કરીને એક લેટર બી લખી શકો છો, કોઈ જ પ્રોબ્લેમ ના થાય. ચલો હવે મિસબિહેવિયર છે, આપણે એક સિમ્પલ એક છેલ્લો લેટર ડિસ્કસ કરી દઈએ. હવે જો આ છે ને એક વ્યક્તિગત લેટર છે, જેમ કે મિસિસ ધ્વનિ શાહ છે ને, ધ્વનિ પટેલ છે ને, એ લેટર લખે છે હોમ ડેકોરને. હવે પોતે વ્યક્તિગત રીતે લખે છે, એટલે અહીંયા કોઈ પેઢીનું નામ કે કંપનીનું નામ કે એવું આવશે નહીં, બરાબર? જો ડ્રાફ્ટ એ લેટર ઓફ ડિસકર્ટસી, ડિસકર્ટસી કહીએ, મિસકન્ડક્ટ કહીએ, મિસબિહેવિયર કહીએ, બધું જ સેમ. એટલે ગભરાઈ નહીં જવાનું એક્ઝામમાં આવું કોઈ વર્ડ યુઝ થાય ડિસકર્ટસી તો ગભરાઈ નહીં જવાનું, ઇટ ઇઝ મિસબિહેવિયર ઓનલી. ઓકે, એ મિસબિહેવિયર જ કહેવાય. તો draft a letter of discourtesy experienced by Mrs. Dhwani Patel, who has telephoned at your shop. Mrs. ધ્વનિ પટેલ જેણે તમારી શોપ ઉપર ફોન કર્યો હતો, એને જે ખરાબ અનુભવ થયો મિસબિહેવિયરનો, એના ઉપર આપણે એક ફરિયાદ લખવાની છે. હવે ધ્વનિ એમ પટેલ લખે છે એટલે એ આપણે પર્સનલ પહેલા તરીકે આપણે લખશું મિસિસ ધ્વનિ એમ પટેલ, સત્ય એપાર્ટમેન્ટ, ચાંદની ચોક, દિલ્હી, સપ્ટેમ્બર 9 લખે છે. હોમ ડેકોરના મેનેજરને લખે છે, રિસ્પેક્ટેડ સર, આઈ એમ યોર ઓલ્ડ એન્ડ રેગ્યુલર કસ્ટમર. જો સૌથી પહેલા તો શું કહે છે, હું તમારી જૂની અને નિયમિત ગ્રાહક છું. I am extremely sorry to state that your one of the salesmen misbehaved with me on the telephone. હું તમને જણાવતા અત્યંત દિલગીર છું કે તમારા એક કર્મચારીએ મારી સાથે ફોન ઉપર ગેરવર્તણૂક કરી. જો ફોન ઉપર ગેરવર્તણૂક કરી છે છતાં પણ આપણે લખી શકીએ ને ફરિયાદનો પત્ર. Some of my friends have come from America. એ કહે છે કે મારા કેટલાક મિત્રો છે અમેરિકાથી આવ્યા છે. We wanted to visit your shop when there was no crowd at your shop so that we can purchase peacefully. એ કહે છે કે અમે તમારી શોપની મુલાકાત લેવા માંગતા હતા, પણ એવા સમય માંગતા હતા મુલાકાત લેવા માટે કે જ્યારે ત્યાં બહુ ગળદી ન હોય, ક્રાઉડ ન હોય શોપ ઉપર, કે જેથી કરીને અમે પીસફુલી, શાંતિથી ખરીદી કરી શકીએ, પરચેસ કરી શકીએ બધી વસ્તુ. With that point of view, I telephoned to your shop at 12:30 PM. એ એંગલથી મેં તમારી ફોન શોપ ઉપર 12:30, 13:30 નહીં પણ 12:30 કરી નાખજો, મેં તમને ફોન કર્યો હતો. At that time you were not present. એ સમય તમે હાજર નહોતા. Your salesman Mr. YC Modi misbehaved with me. તમારા સેલ્સમેન છે મિસ્ટર YC મોદી, એણે મારી સાથે ગેરવર્તણૂક કરી. He became angry and said that they cannot spare special time for us. એ ગુસ્સે થઈ ગયા અને એણે એમ કીધું કે અમે તમારી માટે એવો કોઈ સ્પેશિયલ ટાઈમ ન કાઢી શકીએ, તમારે જ્યારે આવવું હોય ત્યારે આવી જવાનું, ન હોય તો કાંઈ નહીં. If this kind of carelessness will continue, you will lose your many regular customers. જો આ પ્રકારની બેદરકારી ચાલુ રહેશે
તો તમે તમારા ઘણા બધા નિયમિત ગ્રાહકોને ગુમાવી બેસશો. ઇટ ઇઝ માય ડ્યુટી ટુ ઇન્ફોર્મ યુ. તમને જાણ કરવી એ મારી ફરજ છે. યુ આર ફ્રી ટુ ટેક એક્શન્સ એઝ યુ લાઈક. તમને જે યોગ્ય લાગે એ પગલાં લેવા માટે તમે ફ્રી છો. આપની વિશ્વાસુ ડીએમ પટેલ, ધ્વનિ એમ પટેલ. જો ધ્વનિ એમ પટેલે ફરિયાદનો પત્ર લખ્યો હોમ ડેકોરના મેનેજરને કે ભાઈ તમારો જે એમ્પ્લોય છે એણે મારી સાથે ફોન ઉપર મિસબિહેવ કર્યું. હોમ ડેકોર છે, હવે એને એડજસ્ટમેન્ટનો લેટર્સ લખશે. લાસ્ટ લેટર આપણે ડિસ્કસ કરી દઈએ, આપણી પાસે ટાઈમ લિમિટ છે પાછી થોડીક. ઓકે, સો થોડુંક ઝડપથી. હોમ ડેકોર છે ને એ ધ્વનિ પટેલને એડજસ્ટમેન્ટનો લેટર લખે છે. રિસ્પેક્ટેડ મેડમ, we are extremely sorry to know that our salesman Mr. YC Modi has misbehaved with you. પહેલા જ વાક્યમાં માફી માંગે છે કે ભાઈ અમે એ જાણીને અત્યંત દિલગીર છીએ કે અમારા સેલ્સમેન મિસ્ટર વાયસી મોદી છે એણે તમારી સાથે ગેરવર્તણૂક કરી. Unfortunately, I was not present when you had telephoned at our shop. કમનસીબે તમે જ્યારે અમારા શોપ ઉપર ફોન કર્યો ત્યારે હું હાજર નહોતો. I was on business tour. હું બિઝનેસ ટૂર પર હતો. In fact, Mr. YC Modi is our new salesman. હકીકતમાં તો એવું છે કે વાયસી મોદી છે એ અમારા નવા સેલ્સમેન છે. He does not know business manners properly. એને બિઝનેસ મેનર્સ છે હજી બહુ સારી રીતે જાણતા નથી. અને નથી ખબર કે ભાઈ કસ્ટમર સાથે કેમ વાત કરાય, ટેલિફોન મેનર્સ કોને કહેવાય, બરાબર, ફોન પર કેવી રીતે વાત કરવી જોઈએ કસ્ટમર સાથે. He does not know properly. એને બધી વસ્તુની યોગ્ય રીતે ખબર નથી. We shall train him. અમે એને ટ્રેન કરી દેશું કેવી રીતે વાત કરવી, કેવી રીતે ફોન પર લોકોને અટેન્ડ કરવા. ઓકે. He did not know that you are our old and regular customer. અને એ પણ નહોતી ખબર કે તમે અમારા બહુ જૂના અને જાણીતા કસ્ટમર છો, નિયમિત ગ્રાહક છો અમારા. He is also ashamed of his misbehavior. એ પણ પોતાની ગેરવર્તણૂક બદલ શર્મિંદા છે. I assure you that this kind of mistake will not repeat in future. હું તમને ખાતરી આપું છું કે આ પ્રકારની મિસ્ટેક ભવિષ્યમાં રિપીટ થશે નહીં. I hope your regular visit at our shop. અમારી શોપ ઉપરની નિયમિત વિઝિટ માટે હું આશાવાદી છું, આશા રાખું છું. થેન્ક યુ. તમારો ખૂબ આભાર. આપનો વિશ્વાસુ SL જોશી. તો જુઓ, હોમ ડેકોરે ધ્વનિ પટેલને એડજસ્ટમેન્ટનો લેટર લખ્યો, રાઈટ. તો આજે આપણે ત્રણ લેટર મિસબિહેવિયરની ફરિયાદના કર્યા અને સામે 3 લેટર છે આપણે એના એડજસ્ટમેન્ટના કર્યા. ઓકે, આઈ હોપ કે તમારા માઇન્ડમાં ક્લિયર હશે. અત્યાર સુધીમાં આપણે બધી જ ટાઈપની કમ્પ્લેન્ટ્સ અને બધી જ ટાઈપના એડજસ્ટમેન્ટ આપણે ડિસ્કસ કરી દીધા છે. તો આઈ હોપ કે ઇટ્સ ક્લિયર ઇન યોર માઇન્ડ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વાત કરશું, બરાબર. ટિલ ધેન, બાય, સી યુ ઓલ, ટેક કેર.